નમસ્કાર મિત્રો, સ્વાધ્યાય 2 વિભાગ એ બધા જ વિકલ્પો ચોપડામાં લખવા. વિભાગ બી પ્રશ્ન નંબર 1, 2, 3, 4, 8, 11, 14, 17, 19ના જવાબો ચોપડામાં લખવા. આ સિવાયના પ્રશ્નોના જવાબ લખવાના નથી. વિભાગ સી પ્રશ્ન 1 થી 6ના પ્રશ્નોના જવાબ ચોપડામાં લખવાના નથી. તો વિભાગ સીના આપણે દાખલા નંબર 7ની શરૂઆત કરીશું, જેમાં તમને વર્ગ આપેલા છે 0 થી 9, 10 થી 24, 25 થી 49, 50 થી 74, 75 થી 100 આવૃત્તિઓ આપી છે. 10, 20, 30, 20, 10 અને મધ્ય કિંમત શોધવાની છે. તો મધ્ય કિંમતનું સૂત્ર ઉપલી સીમા વત્તા નીચલી સીમા ભાગ્યા 2, એટલે કે ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2. ઉર્ધ્વ સીમા એટલે કે 0 થી 9ના વર્ગમાં 9, તો 9 વત્તા 0 ભાગ્યા 2 4.5. પહેલી મધ્ય કિંમતનો જવાબ 4.5. 24 વત્તા 10 ભાગ્યા 2 બીજી મધ્ય કિંમત 17. 49 વત્તા 25 આ 49 અને આ 25 ભાગ્યા 2 37. 74 વત્તા 50 ભાગ્યા 2 62. 100 વત્તા 75 ભાગ્યા 2 87.5. અને અહીંયા આ દાખલો પૂરો. એ પ્રમાણે મધ્ય કિંમત શોધાય. હવે દાખલા નંબર 8. 8મા દાખલાની અંદર વર્ગ આ જ લેવાના છે અને દરેકની વર્ગ લંબાઈ શોધવાની છે. તો વર્ગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર છે વર્ગ લંબાઈ બરાબર, જો નિવારક વર્ગો હોય તો ઉપલી સીમા માઇનસ નીચલી સીમા થાય, અને અનિવારક વર્ગો હોય તો ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. હવે આ જે વર્ગો આપેલા છે તે અનિવારક છે, એટલે અનિવારક વર્ગોમાં ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ શોધવા પડે, અથવા તો આ અનિવારક વર્ગોને નિવારક વર્ગોમાં રૂપાંતર કરીશું અને આ સૂત્રની મદદથી વર્ગ લંબાઈ શોધીશું. તો આ જે અનિવારક વર્ગો છે તેને આપણે નિવારક વર્ગોમાં રૂપાંતર કરવા માટે પહેલાં તો આ બે કિંમતોનું અંતર 9 અને 10, 24 ને 25, 49, 50, 74 ને 75 એનું અંતર 1 છે અને 1 ભાગ્યા 2 કરતાં 0.5 મળે. તો દરેક આ અધઃ સીમા એટલે કે નીચલી સીમામાંથી 0.5 બાદ કરીશું અને આ ઉર્ધ્વ સીમાની અંદર 0.5 ઉમેરીશું. અહીંયા આપણે અંતર જોવાનું, જે અંતર 1નું અંતર છે અને 1 ભાગ્યા 2 કરતાં 0.5 આવે. આ 0.5 અધઃ સીમામાંથી બાદ કરીશું, ઉર્ધ્વ સીમાની અંદર ઉમેરીશું તો આપણે નિવારક વર્ગ મળશે. દાખલા તરીકે પહેલો વર્ગ 0 થી 9 છે, તો 0માંથી 0.5 બાદ કરતાં અધઃ સીમા બિંદુ માઇનસ 0.5 મળ્યું. હવે 9માં 0.5 ઉમેરવાના, તો ઉર્ધ્વ સીમા બિંદુ 9.5 મળ્યું. આ અધઃ સીમા બિંદુ, આ ઉર્ધ્વ સીમા બિંદુ કહેવાય. અને નિવારક વર્ગમાં આ બંને એક જ કહેવાય. ઉપલી સીમા એ જ ઉર્ધ્વ સીમા બિંદુ, નીચલી સીમા એ જ અધઃ સીમા બિંદુ. શેમાં? નિવારક વર્ગમાં. ચલો બીજામાં 10માંથી 0.5 બાદ કરતાં એટલે આની આ જ વસ્તુ આવશે 9.5. 24માં 0.5 ઉમેરવાના, 25માંથી બાદ કરતાં 24.5, 49માં ઉમેરતા 49.5, 49.5થી 74.5, 74.5થી 100.5. હવે આપણે આ બાદ બાકી કરીને વર્ગ લંબાઈ શોધીશું. દાખલા તરીકે ઉપલી સીમા 9.5 કહેવાય, એમાંથી 0.5 એ પણ માઇનસ બાદ કરવાના, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે કે 9.5 વત્તા 0.5 10. 24.5માંથી 9.5 બાદ કરવાના તો 15. 49.5માંથી 24.5 બાદ કરવાના 25. 74.5માંથી
49.5 બાદ કરો 25, 100.5 માઇનસ 74.5 26. અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. હવે દાખલા નંબર 9. 9મા દાખલામાં તમને એવું કીધું છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણ માટે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવો. થી ઓછા પ્રકારનું, જેમાં પ્રાપ્તાંક 10, 20, 30, 40, 50 અને આવૃત્તિ 10, 30, 30, 20, 10 આપેલી છે. એટલે કે અહીંયા એક્સની કિંમત આપી છે, વર્ગો આપ્યા નથી અને આવૃત્તિ છે. તો જ્યારે આપણને વર્ગો ન આપ્યા હોય ત્યારે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવામાં 2 ખાના બનાવવાના. એક્સ કે તેથી ઓછા, એક્સ એટલે કે પ્રાપ્તાંક, કે તેથી ઓછા અને સંચય આવૃત્તિ. પહેલો પ્રાપ્તાંક છે 10, 20, 30, 40, 50. હવે સંચય આવૃત્તિ એક્સ કે તેથી ઓછી. હવે એક્સ એટલે કે 10ની અંદર હોય તેવી આવૃત્તિ અને 10થી ઓછા હોય તો 10થી ઓછા તો છે જ નહીં. 10ની અંદર હોય એવી આવૃત્તિ 10 છે. 20 કે તેથી ઓછી તો 20માં આવૃત્તિ 30, 30 વત્તા 10, આગળના 10 તો ખરા જ, એમાં 20ની આવૃત્તિ 30 ઉમેરવાની એટલે કે 40. ચલો 30 કે તેથી ઓછા, એમાં પહેલી આવશે, બીજી આવશે અને હવે ત્રીજી પણ આવશે. 30ની 30 એટલે થશે 70. દસ વત્તા 30 વત્તા 30 વત્તા 40ની આવૃત્તિ 20 એટલે 90. 10 વત્તા 30 વત્તા 30 વત્તા 20 વત્તા છેલ્લી આવી જાય 10 એટલે કે 100. છેલ્લે કુલ સરવાળો 100 આવશે. એટલે અહીંયા દાખલા નંબર 9 પણ પૂર્ણ થાય છે. ચલો હવે દાખલા નંબર 10. તો 10મા દાખલાની અંદર એક વસ્તુની માંગને સારી, મધ્યમ અને ઓછી એમ 3 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. એક વર્ષના અભ્યાસ દરમિયાન માલુમ પડ્યું કે 22 અઠવાડિયા દરમિયાન માંગ મધ્યમ હતી, 22 અઠવાડિયામાં માંગ મધ્યમ હતી, જ્યારે 18 અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ ઓછી હતી. તો આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. ખૂબ જ એક નાનું કોષ્ટક બનાવવાનું છે. હવે એક વર્ષના અઠવાડિયા 52 આપણે ખબર જ છે, તો એક વર્ષના અઠવાડિયા આપણે 52 લઈશું, કારણ કે આપણને કોઈ સૂચના નથી આપી કે લીપ યર છે કે નહીં. તો આપણે એક વર્ષના અઠવાડિયા 52 જ લઈશું. હવે આપણે કયા ખાના બનાવવાના તે વસ્તુની માંગ સારી, મધ્યમ, ઓછી. અને બીજું ખાનું અઠવાડિયા. અઠવાડિયાની અંદર કુલ અઠવાડિયા કેટલા તે જ આવશે. અહીંયા આપણે કોઈ કુલનું ખાનું આવશે નહીં કે કુલ સારી માંગ આટલી, કુલ મધ્યમ, એ ના આવે. તો આપણને સૂચના આપી છે 22 અઠવાડિયા દરમિયાન માંગ મધ્યમ હતી, તો મધ્યમના ખાનામાં 22. 18 અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ ઓછી હતી, તો ઓછીના ખાનામાં 18. કુલ અઠવાડિયા 52 હોય, આ ત્રણેયનો સરવાળો 52 થાય, તો આ બેનો સરવાળો 52માંથી બાદ કરો તો સારી માંગ આવશે 12. એકદમ સરળ કોષ્ટક આવશે આ પ્રમાણે. 1 કે 2 ગુણના દાખલામાં આવો પ્રશ્ન પૂછી શકે. ચલો દાખલા નંબર 11. હવે 11મા દાખલાની અંદર તમને કોષ્ટક આપેલું જ છે. જુઓ, ગુણધર્મ A, ગુણધર્મ B અને કુલ વર્ષ 2014-15 એમાં તમને અમુક રકમો આપેલી જ છે. બાકીના ખાના તમારે જાતે જ પૂરવાના છે. દાખલા તરીકે અહીંયા પેટાગુણ 1માં 200 છે, કુલ 300, તો પેટાગુણ 2માં 100 આવે.
એ જ પ્રમાણે અહીંયા 100 અને 200 તો અહીંયા 100 આવશે. આ ખાનામાં આ બંનેનો સરવાળો, આ પેટાગુણ 1 200 વત્તા 100 અહીંયા 300. એ રીતના આ બેનો સરવાળો અહીંયા, કુલનો સરવાળો 500 અહીંયા આવશે. એ પ્રમાણે તમારે બાકીના ખાના જાતે પ્રયત્ન કરીને આ દાખલો પૂરો કરવાનો છે. ચલો ત્યારબાદ 12મો પ્રશ્ન, જે દાખલો નથી પણ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 12, 13, 14 અને 15 આના જવાબો ચોપડામાં લખી દેવા, કારણ કે આમાંથી પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. એટલે આ પ્રશ્નોના જવાબ તમારે ચોપડામાં લખવા. હવે દાખલા નંબર 16. 16મા દાખલામાં તમે જુઓ, નીચે આપેલ માહિતીને સ્તંભાકૃતિમાં દર્શાવો. તો સ્તંભાકૃતિનો દાખલો આપણે ગણી ગયા. જેમાં વર્ષ આપેલા છે, ઉત્પાદન કરોડમાં. બીજા દાખલામાં એવી રીતે જ છે, વિદ્યાશાખા, વિદ્યાર્થીઓની સંખ્યા. આ બંને દાખલામાં આ પ્રમાણેની સ્તંભાકૃતિ આવશે. જેમાં પહેલો દાખલો છે તમારે અહીંયા વર્ષ આવશે અને ઉત્પાદન આ બાજુ આવશે. અને એમાં પણ 1 સેમી બરાબર તમારે 10.2 સુધી છે. તો 1 કરોડ લઈ લેવાના, 1 2 3 એ પ્રમાણે તમારે 10 સુધી લખી દેવાના અને અલગ અલગ સ્તંભો દોરી દેવાના. એ જ રીતે દાખલા નંબર 2ની અંદર જે વિદ્યાશાખા છે તે અહીંયા આવશે. પહેલી માહિતી એક્સની માહિતી કહેવાય, તે એક્સ ધરી પર આવશે અને બીજી માહિતી વાય ધરી પર તમારે યોગ્ય માપ લઈને આ બંને આલેખ આ જ પ્રમાણે જે અગાઉ આપણે ગણેલો જ છે, સ્તંભાકૃતિનો આલેખ, સ્વાધ્યાય 2.3નો પહેલો દાખલો. એ પ્રમાણે તમારે આ દાખલો તમારા ચોપડામાં પૂરો કરવાનો છે. અને આ રીતે વિભાગ Cના બધા જ દાખલા તમારા ચોપડામાં ગણેલા હોવા જોઈએ. હવે વિભાગ D. વિભાગ Dના પ્રશ્ન નંબર 4, 6, 7 આના જવાબો ચોપડામાં લખવા. દાખલા નંબર 8. 8મા દાખલામાં જુઓ, તમને મૂળ આવૃત્તિ વિતરણ શોધવા માટે કહ્યું છે. અને રકમની અંદર આ પ્રમાણે નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. જેમાં મધ્ય કિંમત આપી છે 250, 350, 450 એ પ્રમાણે, અને આવૃત્તિ આપી છે. તો મધ્ય કિંમત ઉપરથી આપણે નીચલી સીમા અને ઉપલી સીમા શોધીશું. તેના માટે આટલા ખાના બનાવવાના છે. મધ્ય કિંમત આપણને આપેલી જ છે. હવે આપણે વર્ગ સીમાઓ એટલે કે નીચલી સીમા અને ઉપલી સીમા. તો નીચલી સીમાનું આવું સૂત્ર તમને અગાઉ લખાવેલું છે, મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. આ રહ્યું સૂત્ર. નીચલી સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. વર્ગ લંબાઈ એટલે કે C. ઉપલી સીમા બરાબર મધ્ય કિંમત, સૂત્ર એના જ પણ અહીંયા પ્લસ આવશે, વર્ગ લંબાઈ ભાગ્યા 2. વર્ગ લંબાઈ અહીંયા તમે આપણે કેટલી લઈશું? તો 2 ક્રમિક મધ્ય કિંમતો વચ્ચેનો તફાવત 100 છે. આ જે આ મધ્ય કિંમત છે એનો તફાવત 100 છે. તો C બરાબર 100 લઈશું. ચલો હવે આ દાખલો ગણીશું આપણે. તો નીચલી સીમા અહીંયા ગણતરી 250, 100 ભાગ્યા 2, પહેલાં ભાગાકાર કરવાનો. 100 ભાગ્યા 2 50. તો 250માંથી 50 બાદ કરીએ તો અહીંયા આવશે 200. એ પ્રમાણે 350માંથી 50 બાદ કરતાં 300. 450માંથી 50 બાદ કરતાં 400. ત્યારબાદ 500, 600, 700. હવે ઉપલી સીમામાં આપણે સરવાળો કરવાનો. પહેલાં ભાગાકાર 100 ભાગ્યા 2 50 થાય. તો 250 વત્તા 50 300, 400, 500, 600, 700 ને 800.
વર્ગ બનાવીશું. આ નીચલી સીમા છે ને આ ઉપલી સીમા, તો 200થી 300, 300થી 400. પછી આપણે જોઈ લેવાનું કે આપણે જે મધ્ય કિંમત છે એ પ્રમાણે આવે છે, તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2, 500 ભાગ્યા 2 250 થાય, 700 ભાગ્યા 2 350 થાય. એટલે આપણે જે અહીંયા નીચલી સીમા અને ઉપલી સીમા શોધી છે તે યોગ્ય છે. 400થી 500, 500થી 600, 600થી 700, 700થી 800. આ પ્રમાણે આપણે વર્ગો શોધાય. હવે આવૃત્તિઓ તો આપણને આપેલી જ છે, તે જ આપણે લખવાની છે. 20, 80, 80, 40, 60, 20. જે આવૃત્તિ આપણને આપી છે તે જ આવૃત્તિ આપણે લખવાની છે. તો અહીંયા આપણે દાખલો પૂર્ણ થાય છે. ચલો બીજો દાખલો આપણે ગણીશું. દાખલા નંબર 9. 9મા દાખલાની અંદર એક ઓફિસમાં કામ કરતા 40 કર્મચારીઓમાં 60% સ્ત્રીઓ હતી અને બાકીના 40% પુરુષો હતા. 50% પુરુષો પરિણીત હતા, જ્યારે પરિણીત અને અપરિણીત સ્ત્રીઓનું પ્રમાણ 5:3 હતું. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં દર્શાવો. હવે આ માહિતીની અંદર તમને જાતિ આપી છે, સ્ત્રીઓ અને પુરુષો, અને બીજું વૈવાહિક દરજ્જો પરિણીત અને અપરિણીત આપેલું છે. તેના માટે આ પ્રમાણેનું કોષ્ટક બનશે. જાતિ, વૈવાહિક દરજ્જો, પરિણીત, અપરિણીત, કુલ, પુરુષ, સ્ત્રી, કુલ. તમે અહીંયા પુરુષ, સ્ત્રી, કુલ પણ લખી શકો, તો અહીંયા લખવાનું પરિણીત, અપરિણીત, કુલ. બંને પ્રકારનું કોષ્ટક ચાલે. શીર્ષક: એક ઓફિસના કર્મચારીઓની જાતિ અને વૈવાહિક દરજ્જા મુજબ સંખ્યા દર્શાવતું કોષ્ટક. તો હવે રકમ વાંચો. એક ઓફિસમાં કામ કરતા 40 કર્મચારીઓમાં કુલ 40 કર્મચારીઓ કામ કરે છે. એમાં 60% સ્ત્રીઓ હતી, તો 40ના 60% કરી દો. 40 કર્મચારીઓ એના 60%. કેલ્ક્યુલેટરમાં સીધા ટકાવાળીનું ચિહ્ન દબાવી દેવાનું. 40 ગુણ્યા 60 ટકાવાળીનું ચિહ્ન, એટલે તમને 24 મળી જશે. 24 સ્ત્રીઓ હતી. સ્ત્રીઓનું કુલનું ખાનું એની સામે જ હોય આ. અહીંયા કુલ અહીંયા 40 અહીંયા આવશે, એટલે સ્ત્રીઓનું કુલનું ખાનું અહીંયા 24. હવે 40માંથી 24 સ્ત્રીઓ હોય તો પુરુષો 16 હોય. હવે આગળ વાક્ય વાંચો. બાકીના 40% પુરુષો હતા. 40ના 40% કરશો તો 16 જ થાય. 4 ગુણ્યા 4 16. હવે 50% પુરુષો પરિણીત હતા. 16માંથી 50% એટલે કે અડધા. અડધા પુરુષો પરિણીત હતા, તો બાકીના અડધા અપરિણીત કહેવાય. જ્યારે પરિણીત અને અપરિણીત સ્ત્રીઓનું પ્રમાણ 5:3 હતું. હવે આપણે આ જે 24 છે એને 5:3ના પ્રમાણમાં વહેંચીશું. તો પહેલાં તો 5:3 એનો સરવાળો થશે 8, છેદમાં 8 મૂકવાના. તો પરિણીતની સંખ્યા શોધવા માટે કુલ 24 લઈશું. પહેલો ભાગ આપણને પહેલો જે શબ્દ આપ્યો તે પરિણીત પહેલા શબ્દ છે, તો 5/8. આ 5 અંશમાં લખવાના અને એનો સરવાળો 8 છેદમાં મૂકવાનો. તો 24 ગુણ્યા 5/8 થશે 15, જે પરિણીત સ્ત્રીઓ મળી. 24માંથી તમે 15 બાદ કરી દો તો પણ જવાબ આવી જાય. અને જો ગણતરી કરીને શોધવું હોય તો 24 ગુણ્યા 3/8 કરવાનું, એટલે પણ આવશે 9. અને અહીંયા સરવાળો 23, 17. 23 અને 17નો સરવાળો 40. અહીંયા આપણો દાખલો અહીંયા પૂર્ણ થાય છે.